શું મિત્રો તમે નેટફ્લિક્સની બેસ્ટ સિરીઝ જોઈ? તમે નથી જોઈ તો જરૂર ને જરૂર જોઈ લેજો સ્ટ્રેન્જર થિંગ્સ, કારણ કે મેં પણ નથી જોઈ, જે આજે ખરેખરમાં બેસ્ટમાં બેસ્ટ સિરીઝ છે. હું છું કિશન, તમે જોઈ રહ્યા છો મૂવીઝ ડીકોડ. આ સિરીઝના પ્રકારની વાત કરી તો કે સાયન્સ ફિક્શન, હોરર એન્ડ મિસ્ટ્રી એન્ડ સસ્પેન્સથી ભરપૂર છે. એટલે આ સિરીઝ તમે જે સિરીઝના શોકિંગ હોય એ જરૂરથી જરૂર આ જોઈજો તમે સિરીઝ. મને તો પર્સનલી ગમે, પણ એન્ડિંગમાં થોડુંક બગાડી વારે છે, પણ તોય તમને મજા આવશે. પણ ખાસ કરીને જેને નથી જોઈ સિરીઝ એ પણ આ સિરીઝ તમે જોઈજો, તમને મજા આવશે. ખરેખર તમને બહુ મજા આવશે. પર્સનલી મેં આમ જો કે મને કોઈ દી શોખ નથી સિરીઝ જોવાનો, પણ આ રીલમાં જોયું કે આ સિરીઝ બહુ મસ્ત છે. અને હમણાં છેલ્લો એપિસોડ ને આ બધા પડ્યા હતા, એ જોતા મને બહુ આમ લાગ્યું કે ના બનાવીએ ખરેખર આ સિરીઝ. એ જોતા આપણે જોયું કે ના સિરીઝ બની છે. સ્ટોરીની વાત કરી તો આમાં એક હોકિન્સ નામનું સિટી હોય છે, જ્યાં એક લેબ હોય છે, જેમાં વિવિધ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. અને એમાંથી એ તમે સિરીઝમાં તમે જોઈશો એટલે તમને ખબર પડી જ જશે. અને વાત રહી આ સિરીઝની, તો ઘણા પણ મારા મિત્ર છે એને પણ મને રેકમેન્ડેડ કરી હતી કે આ સિરીઝ જોઈએ, બહુ મજા આવશે. પછી આપણે આ જોવાનો નિર્ણય લીધો, અને ખરેખર બેસ્ટ સિરીઝ છે. અને આ સિરીઝમાં જે આના કેરેક્ટરની બધાની વાત કરી તો 11નું કામકાજ પણ એટલું સારું છે, અને માઇકનું પણ સારું છે, ડસ્ટિનનું સારું છે, વિલિયમ્સનું સારું છે. પણ વધારે જો સારું કેરેક્ટર થોડુંક આમ લાગ્યું હોય ને, એ કાંઈ કરી શકવાનું ન હોય છતાંય એને સારો બતાવવામાં આવે તો એ વિલિયમ છે. અને 11ને તો એવું બધું કંઈ કામ કરી બતાવ્યું નથી, છતાંય એને આગળ એટલી રાખી નથી. એન્ડિંગની વાત કરી તો હાવ ટૂંકમાં જ પતાવી રહ્યું છે, હાવ છેલ્લે. વેકનાને કેમ માર્યો કંઈ ખબર જ ન પડવા દીધી એ લોકોએ. બસ આવીને ઓલા મારીને વિયા ગયા લ્યો. એન્ડિંગ આમ કહી તો હાવ ન મજા આવી. હા, અને રેટિંગની વાત કરી તો હું આને 4.5 આપીશ. વેકનાની જે લાસ્ટ દુનિયા હોય છે ને, જે પીળા કલરની ઉપર, એ દુનિયા જોઈને તો યાર ખરેખર આમ વિચારમાં પડી ગયું. અને જે બેસ્ટ સીનની વાત કરી તો કે માઇકની જે બેન છે એને ઉપરથી આમ જે ખેંચી જાય છે, એ પણ બહુ સરસ છે એમ. અને વાત કરી આના એન્ડિંગની, તો એન્ડિંગમાં જરીક લોચો કરી નાખ્યો, લોટમાં લીટા કરી નાખ્યા એમ કહી શકી. બીજી પર્સનલી વાત કહું તો એન્ડિંગ હાવ બગાડી જ વાર્યું છે. પણ આ થોડીક મજા આવશે, છેલ્લે ઇમોશનલ કરી નાખે જ્યારે આ સિરીઝ પૂરી થવા આવે છે. આ સિરીઝમાં તમને જોતા તમને કેવી લાગી એ પણ જરૂર ને જરૂર જણાવજો. મને તો છેલ્લે હાવ ન મજા આવી, આમ ઇમોશનલ આમ થઈ ગયો આમ
મજા જ ન આવી હાવ, એમ કહી શકું. મારી વાત કરું, તમને કેવી સિરીઝ લાગી એ તમે આ જરૂર ને જરૂર કોમેન્ટ આમાં કરજો. તમને આ સિરીઝ કેવી લાગી છે. હા, અને આગળ જતા પણ આપણે ઘણા પિક્ચર કે વેબ સિરીઝ ઉપરના આવા વિડીયો બનાવશું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાર માટે જય શ્રી રામ.